અલે એ મારા ગોડાલાલ, આમાં પપ્પાએ નવું ઘર લીધું છે તો એ ઘરમાં વેલકમ પાર્ટી કરવાની, તો તમે એનું શું વિચાર્યું? એ હય આયું મારું પાછું અભણ 407 આયું. ઇંગ્લિશ ફાળવા માંડ્યું, પાવરફુલ ઇંગ્લિશ. એમ મારા અભણ 407 એને વેલકમ પાર્ટી ના કહેવાય, વેલકમ પાર્ટી કહેવાય, વેલકમ. હા વળી બાલકમ ને વેલકમ બધું એક જ કહેવાય, પણ આ નવા ઘેર જઈશું ને તો ત્યાં છે ને ડેકોરેટ કઈ રીતે કરીશું આપણે? એમ મારા અભણ મેટાટોળ એને ડેકોરેટ ના કહેવાય, એને ડેકોરેશન કહેવાય, ડેકોરેશન. હું તને ના ફાવતું હોય તો જો તો ઠોકમ ઠોક કરી અને મારી આબરૂની પથારી ફેવરી. તો અમે મારા જોડે લપ કર્યા વગર એ વિચારો ને કે ઘરને કઈ રીતે ડેકોરેટ કરવાનું. નહીં બહુ જવાનું, આ પેલા લાલ ને લીલા ને પીળા ને એવા બધા પોપટા નહીં આવતા, એ બધું લાવી દેવાનું અને થોડા ગુલાબના ફૂલ ને એવો બધો ગલગોટા ને જાલીગરનો ફૂલ ને એ બધું લાવી દેવાનું અને બોધ દેવાનું અને ઘર તૈયાર. હા એ તો બરાબર, પણ આ બધા જે ગેસ આવવાના છે એને ખાવાનું શું કરવાનું છે? ઓ તારું ભલું થાય. એ આવીને ગેસ ના કહેવાય. અમારા અભણ તીતી ગોળાને મારે શું કહેવાનું, એ લોકોને ગેસ્ટ કહેવાય. જે આપણા ઘેર મહેમાનો આવીને એને આપણે ગેસ વેસ એવું નહીં, ગેસ્ટ કહેવાય, ગેસ્ટ. અને તું એ બધી ચિંતા છોડી દે, હું હજાડીએ દે અને હું બધા મહેમાનો સંભાળીએ દે ને બધાને જમાડી દઈએ અને સુખ શાંતિ બધું પતાવીએ દે. તું તારું કામ કર અને મને અત્યારે શાંતિથી મારું કામ કરવા દે.